હેલો પેરેન્ટ્સ, આપણે જે આફ્ટરનૂનના ક્લાસ સ્ટાર્ટ કરવાના છીએ એ માટેનું હું તમને વન બાય વન બધી વસ્તુ બતાવું છું, રાઈટ? હવે સૌથી પહેલું છે આપણે રાઈટ એન્ડ લેફ્ટ બ્રેઇન એક્ટિવિટી, કે જેની અંદર બાળકને બંને હેન્ડનો યુઝ કરવાનો છે અને સોલ્વ કરવાનું છે. લાઈક અહીંયા જુઓ, આ છે બરાબર. તો આની અંદરથી જે આવતું હશે એ તમને પછી ખબર પડશે વિડીયોની અંદર. આ બંને સાથે છે રાઈટ લેફ્ટ બ્રેઇન એક્ટિવિટીઝ. આ બંને હાથેથી આપણે જે કરવાનું હોય, થોડી ઘણી આમાં એક્ટિવિટીઝ જે હશે એ તમે ઇન્સ્ટા પર કે એમ ગમે ત્યાં જોયેલી હશે. હાફ ઓફ એમાંથી છે ને હાફ ઓફ અમારી ખુદની બનાવેલી છે, લાઈક ધીસ, બરાબર છે. આ છે અહીંયા જે છે કે બંને હેન્ડથી એમને કરવાનું છે. આ સેમ એ વસ્તુ છે. રાઈટ એન્ડ લેફ્ટ બ્રેઇન એક્ટિવિટીઝ જે છે એ બંને હાથનો યુઝ કરીને મોસ્ટ ઓફ હશે. આ જે છે અત્યારે અમે તમને બતાવ્યું છે, આ તો ખાલી જસ્ટ અમે જૂન મહિનાનું બનાવેલું છે, કે જૂન મહિનામાં આટલી એક્ટિવિટીઝ જે છે એનું જ અમે રેડી કરેલું છે. બાકી બધું ઓન ધ વે છે, બધું ટીચર્સ રેડી કરે છે. અને જરૂરી નથી કે આવી રીતે જ હશે, બોર્ડની અંદર હશે, સીધું માઇન્ડમાં હશે, સીધું ફિંગર્સ પર હશે, એ રીતે હશે રાઈટ એન્ડ લેફ્ટ બ્રેઇન એક્ટિવિટીઝ, બરાબર છે. અત્યારે જસ્ટ સેમ્પલ માટે અમે તમને બતાવીએ છીએ. અત્યારે જેટલું બી વસ્તુ હું તમને બતાવું છું એ ઓનલી એન્ડ ઓનલી જૂન મહિનાની અને થોડી બહુ જુલાઈ મહિનાની અમે જે રેડી કર્યું છે એ વસ્તુ છે. અહીંયા એક વસ્તુ છે, બટ અમે લોકોએ ઓછામાં ઓછી 5 થી 10 એક્ટિવિટીઝ બનાવેલી છે, કોઈ એકની, બરાબર છે. એટલે એક સાથે બાળકો કરી શકે એ માટે થઈને. સેકન્ડ થિંગ, અહીંયા જેટલી બી એક્ટિવિટીઝ બતાવવામાં આવે છે એ મોર્નિંગમાં નથી. આફ્ટરનૂનની એક્ટિવિટીઝ જે છે એ મોર્નિંગમાં નથી. મોર્નિંગ આખું અલગ છે, આફ્ટરનૂન આખું અલગ છે. ખ્યાલ આવ્યો તમને? એટલે ઘણું બધું તમને આમાં જોવા મળશે જે મોર્નિંગમાં બિલકુલ નહીં હોય. એને સિમિલર હશે તો એ બી 5 થી 10%, બટ બંને વસ્તુ સેમ નથી. મોર્નિંગનું આખું અલગ છે, આફ્ટરનૂનનું આખું અલગ છે, રાઈટ? તો આ જે છે એ આપણી છે રાઈટ એન્ડ લેફ્ટ બ્રેઇન એક્ટિવિટી. ઓકે પેરેન્ટ્સ, હવે છે આપણી કોન્સન્ટ્રેશન એક્ટિવિટી અને પઝલ સોલ્વિંગ. આ ટાઈપની જે છે કોન્સન્ટ્રેશન એક્ટિવિટી, આ બહુ બેઝિક લેવલમાં હશે. સપોઝ આપણે 2.5 વર્ષથી 4 વર્ષની અંદરનું જે બાળક છે, 2.5 થી 4 વર્ષની અંદર, એ બાળકો માટે છે કોન્સન્ટ્રેશન એક્ટિવિટી. બાકી જે થોડા મોટા બાળકો છે ને એ લોકોને તો ફિંગરથી ને એ બધું કોન્સન્ટ્રેશન છે. આ બહુ બધું આવી રીતે લીધેલી છે. પછી આ બધી છે એ પઝલ સોલ્વિંગ એક્ટિવિટીઝ છે. આ જસ્ટ જૂન મંથની છે પઝલ સોલ્વિંગ એક્ટિવિટી. આની અંદર બી આપણે જે એક્ટિવિટીઝ લીધેલી છે, એક્ટિવિટીની અંદર બેઝિક લેવલ છે અને એડવાન્સ લેવલ છે. 2.5 થી 4 વર્ષના બાળકો જે છે એ બેઝિક લેવલની અંદર આવશે અને 4 થી 6 થી 7 વર્ષ સુધીના બાળકો જે આવશે એ એડવાન્સમાં આવશે. એટલે આ જે છે આ ટાઈપનું પઝલ સોલ્વિંગ આવશે. આવી રીતે કોન્સન્ટ્રેશન એક્ટિવિટી આવશે. અને કોન્સન્ટ્રેશનમાં મોસ્ટ ઓફ હજી બીજું છે જે ટીમ વર્ક છે, કે બાળકને ટીમની અંદર વર્ક કરવાનું હશે. એ બધું છે કોન્સન્ટ્રેશનમાં. બીકોઝ આજના બાળક એકદમ હાઈપર છે, એટલે એ લોકોને છે ને ટીમમાં વર્ક કરતા આવડતું જ નથી, એનામાં પેશન્સ જ નથી. તો એ માટે થઈને અમે જે બી કોન્સન્ટ્રેશન છે એ ટીમ વર્કમાં જ લીધેલું છે. એટલે એની એક્ટિવિટીઝ બહુ ઓછી બનેલી છે, રાઈટ? અને આ જે છે એ પઝલ સોલ્વિંગ છે એ રીતે. નાવ પેરેન્ટ્સ, લોજિકલ બ્રેઇન એક્ટિવિટીઝ, એની અંદર અમે બેઝિક અને એડવાન્સ બંને રાખેલ છે. બેઝિક લેવલના જે બાળક હશે એને મોસ્ટ ઓફ હજી પેન્સિલની ગ્રીપિંગ બી નહીં હોય, રાઈટ? તો એનું અહીંયાથી અમે શરૂઆત કરેલી છે. સપોઝ એને શેપ જે સેમ છે એ મેચ કરવાના છે. આની અંદર એને કલર્સ જોવાના છે અને મેચ કરવાના છે કે સેમ હોવા જોઈએ. અહીંયા પછી થોડું એડવાન્સ થઈ જાય કે એરોઝ મેચ કરવાના છે. એના પછી આ અંદરનો જે શેપ આવતો હોય એ મેચ કરવાનો છે. અહીંયા આવી રીતે કે આ 4 કલર્સ છે તો એ 1 બાય 1 અહીંયાથી શરૂઆત થઈને કયા છે એ કરવાનું છે. તેના આફ્ટર આની અંદર 3 શેપ્સ આપેલા છે, તો એ અહીંયા કઈ રીતે છે, અને કોડિંગ ડીકોડિંગ કહેવાય. આ એ છે. આ બધું આટલું જે છે એ 1 બાય 1 બેઝિક લેવલનું આપેલું છે. પછી અહીંયાથી શરૂઆત જે થાય છે એ છે એડવાન્સ લેવલના બાળકોની, જેમ કે 4 વર્ષ પ્લસના બાળકોની. તો એનું અહીંયાથી શરૂઆત થાય છે. નંબર્સ 1 નંબર જે છે તો અહીંયા એને રાઇટિંગ કરવાનું છે એ રીતે. પ્લસ માઇનસ ઇક્વલ ટુનું કોડિંગ ડીકોડિંગ કરવાનું છે. પછી નંબર્સ છે, આલ્ફાબેટ્સ છે. અમે જેટલી બી એક્ટિવિટીઝ લીધેલી છે ને એ એવી અમે ટ્રાય કરેલી છે કે એની અંદર છે ને મોર્નિંગમાં જે એ લોકો સ્ટડી કરે છે ને એ સ્ટડી બી ફરીથી એને રિવિઝન જાય. સપોઝ એ લોકો આલ્ફાબેટ્સ છે, નંબર્સ છે, પ્લસ માઇનસ આ બધું છે, તો એની નજર સામે આવે, પ્લસ એને કન્ટિન્યુ સાંભળવામાં આવે, એ રીતે લીધેલું છે. પણ એ બધું આવે કઈ રીતે સાંભળવામાં અને નજર સામે? તો કે એમને કે આને એ કહેવાય, આને બી કહેવાય, એ રીતે નહીં. એને બધું એક્ટિવિટી બેઝ આવે. જસ્ટ બાળકની સામે શેપ જશે એટલે એને માઇન્ડમાં એ ફિટ થતું જશે. મોર એન્ડ મોર આપણે રિવિઝન આપવાનું છે, બટ બુકમાં નહીં, બધું એક્ટિવિટી બેઝ તો એ રીતે લીધેલું છે. આલ્ફાબેટ્સ છે,
ધેન આફ્ટર 1 to 9 છે તો એને યાદ રાખવાના ક્યાંથી ક્યાં એરો જાય છે. અને આ એકદમ હાર્ડ લેવલ છે કે જે 5th સ્ટાન્ડર્ડના બાળકોને નવોદય આવે છે, જે નવોદયના બાળકોને આવે છે ને એ લીધેલું છે, રાઈટ. તો આટલે સુધીને આપણું એડવાન્સ લેવલ છે એ કમ્પ્લીટ થશે લોજિકલ બ્રેન એક્ટિવિટીઝની અંદર. નાઉ આપણે જે જનરલ અવેરનેસ કીધી છે કે આપણે બિયોન્ડ ઇમેજિનેશન, કે આપણે ઇમેજિન તમે એઝ અ પેરેન્ટ્સ બી નહીં કર્યું હોય ને એટલું બાળકને આવડતું હશે. તો સપોઝ અમે જસ્ટ અત્યારે જેટલા અમારી પાસે રેડી છે એ ફ્લેશ કાર્ડ્સ મેં અહીંયા હું તમને બતાવું છું. તો લાઈક ધીસ કે આપણે જે બી સાઉન્ડના જે બી આવે છે તો એ બધા કયા કયા ફ્લેશ કાર્ડ્સ હશે એ બધું છે, બરાબર. એ બાળકોને રેકગ્નાઇઝ કરવાનું છે કે શંખ ને કોંચ કહેવાય ને એ રીતે 3 લેંગ્વેજમાં હશે. ધેન આફ્ટર આપણા જેટલા બી ટેમ્પલ્સ છે એના બધા છે, હાઉસીસ છે, ટાઈપ્સ ઓફ હાઉસ છે. સપોઝ આ વસ્તુ જે છે એ 2nd 3rd સ્ટાન્ડર્ડથી શરૂઆત થાય છે, જે આપણું બાળક અત્યારેથી શીખી લેશે. બીકોઝ હવે દુનિયા બહુ નાની થતી જાય છે, આપણે ફરવા જવાનું થાય છે, બહાર જવાનું થાય છે, તો એ બધી વસ્તુ હોય તો ત્યાં બાળક જઈને જોઈને તરત જ એને બ્લિંક થઈ જવું જોઈએ કે આને આ કહેવાય છે. આપણે ગૂગલ ઓપન ના કરવું જોઈએ બાળક, કે ના પેરેન્ટ્સ કરવા જોઈએ, કે એઝ એ પેરેન્ટ્સ તમને બી એ કહી દે કે ઓકે હવે આ ફ્લેગ છે તો આ ફ્લેગ એ આ કન્ટ્રીનો છે. એ રીતે બહુ બધી કન્ટ્રીઝ છે એ રીતે. હવે મોર્નિંગની અંદર બી અમે પ્લે ગ્રુપ અને નર્સરીને ફ્લેશ કાર્ડ્સ ઇન્ટ્રોડ્યુસ કરવાના છીએ. મોર્નિંગમાં પ્લે ગ્રુપ અને નર્સરીને, બટ એનું જે લેવલ છે, સપોઝ આની અંદર અમે 50-50 ફ્લેશ કાર્ડ્સ લીધા હોય કે 50 અમે કન્ટ્રીઝ લીધેલી હોય તો એ મોર્નિંગમાં એટલું બધું પોસિબલ નથી, તો એમાં અબાઉટ 30 જેટલા હોય છે, તો 20 આફ્ટરનૂનમાં પ્લસ થાય છે એ રીતે. બાકી ફ્લેશ કાર્ડ મેથડ છે એ મોર્નિંગમાં બી આવશે, આફ્ટરનૂનમાં બી આવશે, બટ અહીંયા હાફ હાફ થઈ શકે એટલો બધો ડિફરન્ટ તમને જોવા મળશે, રાઈટ. ધેન આફ્ટર આપણે આવી રીતે મોન્યુમેન્ટ્સ છે એ બધું, રાઈટ. ડન. આ જે છે એ મોન્યુમેન્ટ્સ આટલું છે એ ફ્લેશ કાર્ડ મેથડ છે. આ જસ્ટ આટલું નથી, બહુ બધું છે. આ જે છે એ જસ્ટ ઓનલી એન્ડ ઓનલી 2.5 વર્ષથી 4 વર્ષના બાળકો છે એમની માટે છે. આ તો જસ્ટ અમે 6 અહીંયા રાખેલા છે, બાકી બહુ બધી ટાઈપ્સ ઓફ છે. અબાઉટ અમારી પાસે ને 50 પ્લસ ફ્લેશ કાર્ડ્સ છે, એની થીમ છે અમારી પાસે. તો એ આપણે આફ્ટરનૂનના બાળકોને કરાવવાના છીએ. સેકન્ડ થિંગ, જે એડવાન્સ લેવલના બાળકો છે, એડવાન્સ જે છે એની અંદર આ ફ્લેશ કાર્ડ્સ નથી. એ લોકોને હા સપોઝ આપણે ફ્લેગ્સ છે, કન્ટ્રીના ફ્લેગ્સ આપણે કરાવવાના છીએ, તો એ બાળકોને હશે શું, તો એ છે એને બધું જીઓગ્રાફી આપણે લેવાના છીએ. આપણા 28 સ્ટેટ્સથી લઈને શરૂઆત કરવાના છીએ કે એમાં કઈ રિવર હોય છે, ક્યાં હોય છે, આખો મેપ જ તે. આપણી કન્ટ્રીથી શરૂઆત કરીશું, આપણા સ્ટેટથી શરૂઆત કરીશું કે આપણે ગ્લોબલ લેવલ સુધી લઈને જશું. એ છે એડવાન્સ લેવલને. જે બેઝિક લેવલ છે 2.5 વર્ષથી 4 વર્ષના જે બાળકો છે એ લોકોને આખી ફ્લેશ કાર્ડ મેથડ. હવે જે બેઝિક લેવલ છે એ બાળકોને મેથ્સની જગ્યાએ આવશે બ્રેન બુસ્ટિંગ એક્ટિવિટીઝ, ફાઇન મોટર સ્કિલ, ગ્રોસ મોટર સ્કિલ, બીકોઝ એનું આપણું ફિઝિકલ ડેવલપમેન્ટ બી સાથે કરવાનું છે એટલા માટે. અને જે એડવાન્સ લેવલના બાળકો છે એ લોકોને આવશે ફિંગર મેથ્સ, કે ફિંગર ઉપર જ એને કાઉન્ટિંગ કરવાનું એ રીતે, રાઈટ. અને જે બેઝિક લેવલના બાળકો છે એ ધીરે ધીરે, મતલબ કે આ યરનો એન્ડ આવશે ત્યાં સુધીમાં આપણે કાઉન્ટિંગ કરતા શીખવાડીશું, બટ એ કઈ રીતે હશે કે કોઈ પણ વસ્તુને લઈને, ફિંગર્સને લઈને નહીં. અને જે એડવાન્સ લેવલના બાળકો હશે એને આખું ફિંગર મેથ્સ આવશે એ રીતે. થોડું તમે યુટ્યુબમાં સર્ચ કરશો ને એટલે ખ્યાલ આવી જશે ફિંગર મેથ્સ કઈ રીતે, 1 2 3 એ રીતે નહીં, આખું ફિંગર મેથ્સ આવે એ. ઓકે, નાવ જે હવે લાસ્ટ રહ્યું એ સ્પિરિચ્યુઅલ. તો સ્પિરિચ્યુઅલની અંદર મોર્નિંગમાં એ શ્લોક્સ તો કરે જ છે. સેકન્ડ થિંગ, એ સ્મોલ ક્વેશ્ચન આન્સર તો કરે જ છે, બટ અત્યારે જે આફ્ટરનૂનમાં આવવાનું છે એ આખું સ્ટોરી બેઝ આવવાનું છે. મોર્નિંગ અને આફ્ટરનૂન આખું અલગ છે, આખું સ્ટોરી બેઝ આવશે. અને મેડિટેશન માટે આફ્ટરનૂનમાં અમને સ્પેશિયલ સમય મળી રહેશે. શરૂઆતમાં આપણે કીધું હતું કે 1.5 કલાકનું હશે, હવે પછીથી આપણે 2 અવર્સ એટલા માટે થઈને જ કર્યા છે કે જેથી આપણે ડેઈલી એ લોકોને સ્પિરિચ્યુઅલ લઈ શકીએ અને ફ્લેશ કાર્ડ્સ લઈ શકીએ, જેથી ડેઈલી એ બાળકોને રિવિઝન થાય એટલે માઇન્ડમાં ફિટ થઈ જાય. પેરેન્ટ્સ એક વાત યાદ રાખજો, જે બી આફ્ટરનૂનનું છે એમાં કોઈ જગ્યાએ રાઇટિંગ પોર્શન છે નહીં, કોઈ જગ્યાએ રાઇટિંગ પોર્શન નથી. બધું આપણું માઇન્ડનું જ છે એનું એજ્યુકેશનને રિલેટેડ જ બધું માઇન્ડનું છે, ક્યાંય પણ રાઇટિંગ પોર્શન નથી.